જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને શીતળા સાતમની બધાને હાર્દિક શુભકામના। જો આપણે ગાયોને હાઈતમ ખવડાવવા પહોંચી ગયા છે તો ગાયો માટે લાડવા, પેંડા ને પૂરી રેવા ઉતાવળી થાય છે। આપણે રેવાને જો લાડવા, પેંડા અને પૂરીને ખવડાવી દે। જોઈ લો રેવા કેવડી જીવડી કાઢે। હવે સુરભીનો વારો, સુરભીને ખવડાવી। તો આપણે શરૂઆત હાતમની આપણે ગાયોથી કરવાની થાય છે। અને અલે લાડવો કેમ કે કાનાની ગાયો પ્રિય હતી ને તો આપણે છે ને પેલા ગાયોને બધાને હાઈતમ ખવડાવી દે। આ જન્માષ્ટમીનો તહેવાર કાનાનો છે। રેવાની તો જીભ જો લાંબી ખવડાવું છું, ઊભી તો રહ્યો બધી હોય। આલે ઊભી રે, હું ખવડાવું ખમો। આ આપણી ગોરલ ને લક્ષ્મી, અમાર લક્ષ્મી જો આલીકો કેવી ઉતાવળી થાય। તો ધરો જ ન થાય। કાંઈ ભાવશે નહીં। આમાં કપિલાને નો ભાવે પેડો, જોઈજો નહીં ખાય લાડવો, એને જલ્દી છૂટીને બસ ગૌશાળામાં જવાની ઉતાવળ હોય। એકે ચીજ ન અડી જો આલે આલે। રોનકનો વારો। રોનકની પેલી હાઈતમ હે। રોનક શું શું ખાય જોજો, એની માને તો બધું બટકા ભરે ખાવું। એ માં જેવો હુઈ ગજ રાખે છે બધું। રોનકે એના મનથી કાંઈ લીધું નહીં, એની માની ઘોડે કપિલાની ઘોડે ઊંઘવાનું જ ચાલુ કરી દીધું, ખાશે નહીં। એટલે એને હવે આપણે જન્માષ્ટમી સાતમના તહેવારનું મીઠું મોઢું પકડીને કરાવવું જોશે। તો ધરાહાર મોઢામાં મૂકી દીધો। કઈ નહીં બાર રથોડા ભરેશ બધું કરે। એક ખાધું ઓલી હજી ખાઈને બાજે હવે લાંબી થઈ ગઈ। કપિલાનું મીઠું મોઢું પકડીને કરાવવું જોશે। આ લાડવા પેંડા વૈધાય બીજી ગાયું ખાય અને બીજો ડોઝ દઈ આને ખવડાવી કોણ ખાય તો ધરાહાર ખવડાવવો જોશે। ખાઈ લેજો। જો કપિલા અગર આખી થાળી ધરી દીધી છે એમાં જી ખાવું હોય, પણ કપિલા અમારી હે ને ઊંઘવામાંથી જ નવરી નહીં। અને આપણે બધી ગાયોને જો પેલા શીંગડા ચોપડી દીધા, પણ બધાને તિલક કરી દીધું ને બધાને હાઈતમ ખવડાવી દીધી। અને કપિલા સામું જો આખી થાળી ધરી દીધી છે। અમારે કપિલાને કાંઈ ભાવે નહીં, લાંબી થઈ ગઈ મારે જ ને હદાય। કપિલાને જો ધરાહાર ખવડાવ્યો પકડીને, એક લાડવો ખાઈ ગઈ, એક પાસો પાડી નાખ્યો જો મોઢામાંથી। બધી ગાયોને સાતમ આઠમની મીઠાઈ ખવડાવીને અને ગૌશાળે હવે મોકલી।